ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષા ટેકવેન્ડો 300 થી વધુ ખેલાડીઓ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની અંધજન એથ્લેટિક, ચેસ અને ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025 અને સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 નું આયોજન હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાની ટેકવેન્ડો બહેનો માટેની સ્પર્ધાનું આયોજન તારીખ 28/11/2025 ના રોજ કાર્મલ કોન્વેન્ટ સ્કૂલ ઇન્ડોર હોલમાં કરવામાં આવેલ હતું અને સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની અંધજન એથ્લેટિક, ચેસ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન તારીખ 28/11/2025 ના રોજ સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામમાં કરવામાં આવેલ હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા ચીફ એડિટ ઓફિસર રમેશભાઈ રાવલિયા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ જિગ્નેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। ટેકવેન્ડો સ્પર્ધામાં જિલ્લાભરમાંથી દર વર્ષે કરતા આ વર્ષે વિક્રમી સંખ્યામાં 300 થી વધુ ખેલાડી બહેનો ભાગ લેવા આવેલ હતા। જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આ તકે રમેશભાઈ રાવલિયાએ ખેલાડીઓને રમતગમત પ્રત્યે જાગૃત કર્યા હતા, તેમજ જિગ્નેશભાઈ ચાવડાને વધુને વધુ ખેલાડીઓ વિજેતા થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી। સ્પેશિયલ ખેલ મહાકુંભની અંધજન એથ્લેટિક્સ, ચેસ અને ક્રિકેટ સ્પર્ધામાં આશરે 350 થી વધુ ખેલાડી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવે જણાવ્યું હતું।